હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો મજામાં જ તો સવારના બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. તો અત્યારે વાગી ગયા 11 વાગી ગયા છે અને અમે વહેલા જાગી ગયા હતા. બધા નાઈન ફ્રેશ થઈને બધા નાસ્તોય કરી લીધો. આજે કાકાને રજા છે, એને રજા પડી ગઈ 7મ 8મની અને આજે પાંચમ છે, નાગપાંચમ. તો બધાને નાગપાંચમની બધાને હાર્દિક શુભકામનાઓ બધાને. અને જો અત્યારે બધા ફ્રી થઈ ગયા ને ભાઈના કાકા ગયા છે હેઠે અને દીદી વહી ગઈ ક્લાસી છે અને અત્યારે મોનુબેનની બધા કામ કરે છે. તો અત્યારે હવે જો ફ્રી થઈ ગયા છે. તો આજે બહાર જઈશું કંઈક, તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બધા બન્યા રહી ગયા. તો ફેમિલી જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ અત્યારે વરસાદ ને કાકાને ભાઈ જો જાય એ લઈ ગયા છે 4 વ્હીલનું કાપડ લેવા. તો ફેમિલી જો અત્યારે એને ભાઈ ને કાકાની ગયા હતા ને, મેં તમને બતાવ્યું તો એ કામરેજ ગયા હતા વસ્તુ લેવા. તો જો ગાડી હાટું ટાંકવાનું લેવા, એને ત્યાં કંઈક કપડાં તો જોવે ને આને ત્યાં પહેરવા, એટલે જો લેતા આવ્યા છે ભાઈની. અને ભાઈ જો પલ્લી ગયા વરસાદના. ક્યાંથી લેવા તમે? ક્યાંથી લેવા? કામરેજ 4 રસ્તા. કામરેજથી ખાલી કવર લેવા એક સીટું ને એવું બધું બે દી પછી નાખવાનું, હાથમાં પછી એવું છે. તો જો આવું કવર ને એવું લેતા આવ્યા છે. તો ફેમિલી જો અત્યારે વાગી ગયો 1 ને બપોરનું જમવાનું થઈ ગયું તૈયાર. તો જો ગાંઠિયાનું શાક, રોટલો, કાકડી, ગોળ અને અહીંયા આપણે વ્લોગ જોતા જોતા બધા જમવા બેસી ગયા છે. અને અમારા ભાઈ આમ બેઠા, હાલો ને બેવો ને. તો ફેમિલી આપણે જમી લઈએ. તો ફેમિલી જો અત્યારે જમીને અમે તૈયાર થઈ ગયા છીએ, રેનકોટ પહેરીને હું ને ભાઈ જો. અને જમીન તો ચારુના ફ્રી થઈ ગયા ને અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા છે? 2 વાગ્યા છે. તો અત્યારે અમે જાવી છીએ બધા ભાઈબંધ પાસે, હીરાબાગ બાજુ જવાનું છે. હું આવ્યો ત્યારનો કોઈ પાસે ગયો જ નથી, તો અત્યારે એની પાસે જવાનું છે. તો તમને ત્યાં જઈને બતાવો ને. અત્યારે એવો વરસાદ ચાલુ છે ને, તો અમે બે ભાઈ જો રેનકોટ પહેરી લીધા છે અને ગાડી લઈને જવાનું છે. તો આપણે તો હાલો, તો હવે તૈયાર થઈને આપણે જવી ગાડી લઈને બહાર. જો તમે સમાચાર સાંભળતા છે, સુરતમાં જે ક્રેન પડી છે એ ક્રેન આપણે પાછળ નીચે જોઈ શકો છો. જે આ ક્રેન છે એ જે પુલ બનાવતા જઈ રહી છે અને ઊંધા માથે પડી છે અને આ મકાન નીચે ગાડીઓ જોઈ શકો છો. થોડી મોટી ક્રેન છે એ મકાન ઉપર પડી પણ કોઈને નુકસાન નથી થયું. જો આ ક્રેન નુકસાન તો ખાલી મકાનને અને 2 4 વ્હીલના થયું છે, બાકી કોઈ માણસને કોઈ નુકસાન નથી થયું. અહીંયાથી ચડાવતા હતા અહીંયા અને આ પડી ગયું. અહીંયાથી ભટકી ગઈ છે. જો અત્યારે હું મારા ભાઈબંધ પણ મેં તમને કીધું હતું ને ખાવાનું છે આજે, તો અત્યારે જો આવી ગયો મારા ભાઈબંધ મારા છે બનીભાઈ. કેમ છે બનીભાઈ? મહાદેવ કેમ છે? તો જો અત્યારે અમે આ વસ્તુ ખરીદી કરવા આવ્યા છીએ. તો આપણે શું લેવાનું છે? તો અત્યારે જો એક બ્રેસલેટ જેવું ને એવું કંઈક લેવાનું છે. તો એવું આપણે પહેલાં ખરીદી કરી લઈએ, પછી આપણે આગળ કંઈક બહાર જઈએ. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં જોડાઈ રહી ફેમિલી. તો ફેમિલી જો ઘરે એવા હતા અને અત્યારે જવાનું છે બહાર જમવા. તો અત્યારે જો પેટ્રોલ પૂરો આવી જાય છે અહીંયા અને અત્યારે અમે જવાનું છે બહાર જમવા હોટલમાં બધાને. તો પેટ્રોલ ને એવું ગાડીમાં પુરાઈ લઈએ, પછી આપણે જઈએ જમવા. તો ફેમિલી જો અત્યારે દીદીને એને લેવા આવ્યા છીએ, અત્યારે પાર્કિંગમાં છીએ. મોહનભાઈને પેટ્રોલ પુરાઈ લીધું છે. શું કહેવા ભાઈ? આજ ક્યાં જાત તમે? રખડવા. ક્યાં રખડવા ક્યાં જાત? દોસ્તારો બધા મળવા ગયા હતા. દોસ્તારોને મળવા ગયા હતા.
એમ છે દોસ્તાર જર્મનીથી આવ્યો છે અને એક દોસ્તાર અમદાવાદથી આવ્યો છે. શું વાત છે, જર્મની છે? હા, એ ભણવા ગયો હતો. જર્મની ભણવા ગયો છે. એક કેનેડા ગયો છે, એ હમણાં આવવાનો છે 2-3 દિવસમાં. તો એવી રીતે અમારા ફ્રેન્ડને વાવવા ગયો તમે જોયો તો આપણે યારે હતા બની બાબા. તો અત્યારે જો આ બધા હવે હોટલમાં જમવા જવાનું છે તો કન્ટિન્યુ બધા વ્લોગમાં જોડે. તો હવે આપણે કાકાની બધા આવે એટલે જમવા આપણે બધા જાવી. તો ફેમિલી જો અત્યારે હવે પહોંચી ગયા ઢોસા ખાવા. તો જો આ જે ઢોસા ચારકોલમાં અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. તો હર્ષભાઈ જવું છે ને ઢોસા ખાવા? ખાવા હાટું તો આવ્યા છે. એવું છે તો જો અહીંયા છે તો ઢોસા ચારકોલમાં આપણે જાવી હવે અંદર જઈને. A few moments later. જો જમવાનું આવી ગયું છે અને બધા બેસી ગયા છે જમવા. મારા ભાઈ બેસી ગયા. તો આપણે જમી લેવી. ઢોસા મગાવ્યા છે. A few moments later. તો ફેમિલી જો બધાએ જમી લીધું ને અત્યારે હવે અમારે જો મોનુબેનના ફોટા પાડવા છે તો અહીંયા ફોટોસ પાડે એવું છે. તો અહીંયા ફોટા ને એવું થોડાક પાડી લઈએ. બધા જમી. કેવું જમવાનું કેવું હતું કાકી? બહુ મસ્ત. હા કાકા જમવાનું કેવું હતું? સરસ. જો અહીંયા આવ્યા હતા તો આવું કંઈક છે. તો ફોટાને મોનુબેનના પાડી દેવી. તો ફેમિલી જો અત્યારે ઘરે વહી આવ્યા છીએ જમીને અને અત્યારે 9 વાગી ગયા છે. તો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો. ને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ને બાજુ ઘંટડી છે એ દબાવી દેજો એટલે જેથી કરીને નવો વિડીયો આવે એટલે તમને ખ્યાલ રહે, નોટિફિકેશન પડે એટલે ઘંટડી દબાવી દેજો. તો બધાને હર હર મહાદેવ, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ. કાલ પાછા મળે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.